મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ભારત દેશમાં એવા મંદિરો પણ છે જેના વિશે આપણે જાણીએ તો છીએ, પણ તેના રહસ્યો આજે પણ અકબંધ છે? અને આજના આ વિડીયોમાં આપણે આવા જ એક મંદિર વિશે જાણકારી મેળવવાના છીએ. અને કહેવામાં આવે છે કે આ મંદિરનું શિવલિંગ પારસ પથ્થરના સમાન ગુણોવાળું છે. લોકકથાઓ અનુસાર આ શિવલિંગ લોખંડને સોનામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન માત્રથી જ વ્યક્તિ પશુઓના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું નેપાળના કાઠમાંડુમાં સ્થિત પશુપતિનાથ મંદિર વિશે. પશુપતિનાથ મંદિર એક મંદિર જ નથી, પરંતુ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર સદીઓથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ મંદિરથી જોડાયેલા અમુક રહસ્યો હજુ સુધી પણ અકબંધ છે? જો તમે પણ હજુ સુધી પશુપતિનાથ મંદિરના આ રહસ્યો વિશે નથી જાણતા, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. શ્રી પશુપતિનાથ મંદિર નેપાળની રાજધાની ગણાતા કાઠમાંડુથી લગભગ 5 કિલોમીટરના અંતરે દેવીપાટણ ગામ પાસે બાગમતી નદીના કિનારે સ્થિત છે. પશુપતિનાથ મંદિર વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવ અહીંયા સ્વયં બિરાજમાન છે. આ મંદિરને કેદારનાથ મંદિરનો બીજો ભાગ પણ માનવામાં આવે છે, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. પશુપતિનાથ શબ્દ 2 શબ્દોથી મળીને બન્યો છે. પશુ, જેનો અર્થ થાય છે જીવ કે પ્રાણી, અને પતિ, જેનો અર્થ થાય છે સ્વામી. આ પ્રકારે પશુપતિનાથનો અર્થ થયો બધા પ્રાણીઓના સ્વામી, એટલે કે ભગવાન શિવ. મિત્રો, પશુપતિનાથ શિવલિંગની ઉત્પત્તિ સાથે એક રોચક અને પૌરાણિક કથા જોડાયેલી છે. આ કથા અનુસાર મહાભારતના યુદ્ધમાં પાંડવોએ પોતાના જ કુટુંબીજનો અને સ્વજનોને માર્યા હતા, જેને ગૌત્રવધ કહેવામાં આવે છે. અને આ ઘટના પછી પાંડવો ખૂબ જ દુઃખી થયા હતા, અને એટલા માટે જ ગૌત્રવધના પાપમાંથી મુક્તિ માટે પાંડવો ભગવાન શિવની ખોજમાં નીકળી પડ્યા હતા. ભગવાન શિવ પાંડવો દ્વારા કરવામાં આવેલા ગંભીર અપરાધને આસાનીથી માફ નહોતા કરવા માંગતા, એટલા માટે તેમને પાંડવોને પોતાની પાસે આવતા જોઈને એક બળદનું રૂપ ધારણ કરી લીધું હતું અને ત્યાંથી જવા લાગ્યા હતા. પરંતુ પાંડવોએ ભગવાન શિવને બળદ રૂપે ઓળખી લીધા અને તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. અને આ ભાગદોડ દરમિયાન ભગવાન શિવે જમીનમાં સમાવવાનું શરૂ કર્યું. ત્યારે ભગવાન શિવને જમીનમાં સમાતા જોઈને ભીમે તેમનું પૂંછડું પકડી લીધું હતું. અને જે જગ્યાએ ભીમે ભગવાન શિવની પૂંછડી પકડી હતી તે સ્થળે બળદના ખૂંદરૂપી શિવલિંગ પ્રગટ થયું હતું, જે આજે કેદારનાથના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. અને જે સ્થળે બળદરૂપી ભગવાન શિવનું મુખ બહાર આવ્યું હતું તે સ્થળને પશુપતિનાથના નામથી ઓળખવામાં આવે છે. એ જ રીતે બળદના આગળના 2 પગ તુંગનાથમાં પ્રગટ થયા હતા, જે કેદારનાથ જવાના રસ્તા પર સ્થિત છે. બળદની દૂંટી હિમાલયના ભારતીય ભાગમાં પ્રગટ થઈ હતી, જેને મધ્ય મહેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. અને આ એક શક્તિશાળી મણિપૂરક શિવલિંગ છે. બળદના શિંગડા કલ્પનાથમાં નીકળ્યા હતા, અને આ પ્રકારે ભગવાન શિવના અલગ અલગ અંગ અલગ અલગ સ્થળોએ પ્રગટ થયા હતા. મિત્રો, પશુપતિનાથ કાઠમાંડુ ઘાટીના શાસકોના આરાધ્ય દેવ રહ્યા છે. જોવા જઈએ તો પશુપતિનાથ સંપ્રદાયના આ મંદિરના નિર્માણની કોઈ તારીખનો ઉલ્લેખ જોવા નથી મળતો, પરંતુ ઘણા પ્રાચીન દસ્તાવેજોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિરને સોમદેવ રાજવંશના પશુવૃક્ષે 3જી સદીમાં બનાવડાવ્યું હતું. પશુપતિનાથ મંદિરમાં પૂજા અર્ચના માટે સન 1747થી જ ભારતીય બ્રાહ્મણોને આમંત્રિત કરવાની પરંપરા શરૂ થઈ હતી. અને આ પરંપરાને આગળ વધારવા માટે મલ્લ રાજવંશના એક શાસકે મંદિરના મુખ્ય પૂજારીના પદ પર એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણને નિમણૂક કર્યા હતા. અને આ મંદિરમાં સદીઓથી દક્ષિણ ભારતીય ભટ્ટ પૂજારીઓ જ મુખ્ય પૂજારી તરીકેની પદવી સંભાળે છે. પરંતુ હાલના સમયમાં કંઈક રાજનૈતિક બદલાવોના લીધે દક્ષિણ ભારતીય બ્રાહ્મણોનો અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો છે, અને નેપાળી લોકોને પૂજાપાઠનો અધિકાર સોંપી દેવામાં આવ્યો છે.
આ મંદિર રોજ સવારે 4 વાગે ખુલે છે અને રાત્રે 9 વાગે બંધ થાય છે. બપોરે અને સાંજે 5 વાગ્યાની વચ્ચે મંદિરના પટ બંધ રહે છે. મંદિરના પૂરા પરિસરને જોવા માટે લગભગ 1.5 થી 2 કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં ભગવાન શિવની અદ્ભુત 5 મુખવાળી મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિનું ચારેય દિશાઓમાં એક મુખ અને એક મુખ ઉપરની તરફ જોવા મળે છે. દરેક મુખના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડલ જોવા મળે છે. માન્યતાઓ છે કે પશુપતિનાથ મંદિરમાં સ્થિત જ્યોતિર્લિંગ પારસ પથ્થર જેવું છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિના 5 મુખ અલગ અલગ દિશાઓ અને ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શિવના 5 મુખોમાંથી પૂર્વ દિશાવાળું મુખ તત્પુરુષ, પશ્ચિમ દિશાવાળું મુખ જ્યોતિ, ઉત્તર દિશાવાળું મુખ વામદેવ અથવા અર્ધનારીશ્વર, દક્ષિણ દિશાવાળું મુખ અઘોરા અને ઉપરની દિશાવાળું મુખ ઈશાન તરીકે ઓળખાય છે. શિવલિંગના દર્શન સુધી પહોંચવા માટે 4 ચાંદીના દરવાજાઓ બનાવવામાં આવેલા છે. પશ્ચિમના દ્વાર તરફ પિત્તળની બનેલી નંદી મહારાજની મોટી પ્રતિમા સ્થાપિત છે. સાથે જ આ મંદિરના પરિસરમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત ઘણી બધી મૂર્તિઓ આવેલી છે. આ મંદિરમાં હિન્દુ અને બૌદ્ધ શૈલીઓના વાસ્તુશિલ્પનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. આ પરિસરનું મુખ્ય મંદિર પગોડા શૈલીમાં બનાવવામાં આવેલું છે. આ વિશાળ મંદિરના પરિસરની સુરક્ષા નેપાળ પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ પરિસરમાં 518 મંદિરો અને અનેક સ્મારકો આવેલા છે. મંદિરના 2 માળની છત તાંબાથી બનાવવામાં આવેલી છે, જેના ઉપર સોનાની પરત ચડાવવામાં આવેલી છે. આ મંદિર એક વર્ગાકાર ચબૂતરા પર બનાવવામાં આવેલું છે. મંદિરના શિખરને સોનાથી બનાવવામાં આવેલું છે, જેને ગજરો કહેવામાં આવે છે. આ મંદિરના પરિસરમાં 2 ગર્ભગૃહ છે, એક અંદર છે અને બીજું બહાર છે. મંદિરના ઠીક બહાર આર્ય ઘાટ સ્થિત છે. પ્રાચીન સમયથી જ જળ આ ઘાટમાંથી જ લાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પશુપતિનાથ મંદિરના દર્શન કરવાથી ભક્તોને પશુઓનીમાંથી મુક્તિ મળે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે પશુપતિનાથના દર્શન કરવાવાળા વ્યક્તિને સૌથી પહેલા નંદીના દર્શન ના કરવા જોઈએ. જો કોઈ એવું કરે છે તો તે વ્યક્તિને પશુઓનીમાં ફરીથી જન્મ મળે છે. મિત્રો, આ મંદિરથી જોડાયેલી અનેક પ્રાચીન કથાઓ અહીંના લોકલ લોકો દ્વારા જાણવા મળે છે અને એવું કહેવાય છે કે અહીંયા થોડીવાર ધ્યાન ધરવાથી મનને શાંતિ મળે છે. મિત્રો, જો તમે પણ ક્યારેય પશુપતિનાથના દર્શન કર્યા હોય તો તમારો અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. ધન્યવાદ.